ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો વાગવામાં થયા છે 7:30 અને આજે હું વહેલી ઉઠી ગઈ છું અને આકાશે બટાકા પૌવા બનાવ્યા છે। નાસ્તામાં આજે બટાકા પૌવા હતા એટલે બટાકા પૌવાનો નાસ્તો અને દૂધ કરી રહી છું। હમણાં જઈશ, હવે નાસ્તો બાસ્તો કરીને નહીં ધોઈને આકાશ પાસે જઈશ, પછી હું તમને બતાવીશ। પછી ક્યાંક બારે ફરવા બી જઈશું, તો બન્યા રહેજો। બાય બાય। ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું। વાગવામાં થયા છે 8:30 અને હવે હું રસોડામાં જઈશ। શું કરે છે આકાશ એ પછી બતાવીશ, તો બન્યા રહેજો અમારી ચેનલમાં। થેન્ક યુ, બાય। તો ગાઈસ, હું આવી ગઈ છું અત્યારે રસોડામાં। જોઈ શકો છો સ્વામિનારાયણ રોટલીની તૈયારી ચાલુ છે, લોટ બંધાઈ રહ્યો છે। લાલા કાકા ભાત ચડાવે છે। ગુડ મોર્નિંગ लाला काका। आई एम फाइन। गुड मॉर्निंग आकाश। गुड मॉर्निंग। अभी हम कर रहे हैं बटेका पौवा का नाश्ता। आपको करना है तो इतना ही बचा है, नहीं आएगा आपके भाग में, मैं खा लूंगा। આજે આકાશે કઈક અલગ જ વસ્ત્ર ધારણ કર્યા છે ભાઈ। આજે અમે ભાગવત બેસવાની છે એટલે અમે ભૂદેવ છીએ, તે માટે અમે ધોતિયું પહેરીને આજે અમે રસોઈ બનાવી છે કે હવે આજથી અમારી ભાગવત સપ્તાહ ચાલુ થઈ રહી છે। તે 7 દિવસ ચાલશે અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સ્વયંભૂ બિરાજમાન હોય એવું માનવામાં આવે છે। આકાશને બસ ખાલી બોલવા જોઈએ, પછી તો ભાષણ ચાલુ કરી દેશે। મસ્ત બોલ્યા હો આકાશ, બહુ મસ્ત। હજી તો ખાલી તમે આકાશ પાસે બેસો એટલે તમે એમ થાય કે આ હા હા ગુરુજી। બસ આ જો બેઠા છે, હર હર ગંગે। ગંગા કહે છે કે તે પાપો જેટલા કર્યા છે કે તારા પાપ હું પણ નહીં ધોઈ શકું। ઉપરથી બ્રહ્માંડનો નાથ આવે તો મારા પાપ ધોવાય એવી હાલત છે મારા બાપ। મસાલા ગયા મોરસ ગઈ અંદર તો માપીને આવે કરી દેવાનું તો તમે કરવા આયા છે ધંધો તમે બોલો પણ કોક કે તમે કરી દો શાંતિ। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી। હું આવી ગઈ છું કથામાંથી, હવે નીચે કથા પૂર્ણ થવા આવી છે અને હું અહીંયા રસોડામાં આવી ગઈ છું। જોઈએ આપણે શું શું થઈ રહ્યું છે, શું શું બની ગયું છે। આઈ થિંક બધું બની જ ગયું છે, કદાચ રોટલી થતી હશે, જોઈએ આપણે। હા આવી ગયા, અમે કથા સાંભળવા આવી ગયા હતા। હા એવું મેં હવે હું આવી ગઈ ને, હવે બોલો। હવે આવી ગઈ ને, હવે બોલો। હા હા કથા સાંભળવા સાંભળીને આયા। જરૂર હતી આજે, કઈ નહીં હવે વણાઈ દઉં। હા હા સાચી વાત છે, મને બહુ ઇન્ટરેસ્ટ હતો કથા સાંભળવાનો એટલે જતી રહી હતી। વાગ્યા છે બપોરના 1:30 અને તારીખ છે ભાઈ 2-3। આજે જમવાનું છે ચોળીનું શાક, મિક્સ સબ્જી, દાળ ભાત ને સોજીનો શીરો આકાશે બનાવ્યું છે। હેલો ગાઈસ, તો અત્યારે વાગવામાં થયા છે 2:30 અને અમે જઈ રહ્યા છીએ
જે હું પહેલાં ગઈ હતી ને, જે શંકર દાદાની મોટી મૂર્તિ હતી, તો પછી આકાશને જોયું નહોતું, એટલે આકાશને જોવાનું બાકી છે. એટલે આકાશ અત્યારે આવે છે મારી સાથે, હું લઈને જાઉં છું એમને, મેં જોયું છે એટલે. ઓકે ગાઈસ, બાય, મિલતે હે. બાય, મિલતે હે. કંઈ બોલતા નથી. તો મળીએ ફરીથી વ્લોગમાં. તો કાલે હું આવી હતી ને અહીંયા જે આશ્રમમાં આપણે જે કૈલાસ ધામ ને એ બધું જોયું, તો ત્યાં અમે પાછા આવ્યા છીએ, હું ને આકાશ. અને છે ને મહાયોગી પાયલટ બાબા આશ્રમ એના નામથી ઓળખવામાં આવે છે. દેખો, તો તમે આવો ને તો કણખલમાં એમ કહેવાનું કે પાયલટ બાબા આશ્રમ જવું છે એટલે લઈ જશે. ગાઈસ જોઈ શકો છો તમે પાયલટ બાબા આશ્રમમાં મેં કેટલું બધું વિડીયોઝ બનાવ્યા હતા, તો બી આ બધું રહી ગયું હતું. દેખો, હજી કેટલું બધું જોવાલાયક છે. તમે અહીંયા આવો ને તો તમને વધારે જ મજા આવે. દેખો, શિવજીનું કેટલું મસ્ત બનાવ્યું છે. તો આ છે રામ દરબાર, રામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ. જય બોલો રામચંદ્ર ભગવાનની જય. પછી આ છે વિષ્ણુજી. કેટલું બધું બ્લોગમાં લીધું હતું, તો બી હજી કેટલું બધું બાકી રહી ગયું. દેખો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, હમ શિવજી બેઠો છે બિરાજમાન. આ છે ભાઈ કૈલાસ ધામ. બાબા હા, તમે જોઈ શકો છો, બહુ મોટો કોઠિયો છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એવી કહેવત છે કે આના જમણા કાનમાં આપણે જે પણ કહીએ એ ભગવાન શિવને ડાયરેક્ટ જઈને કહી દે છે. એવું તમારે નથી કેવું કઈ? ના, હા, આ છે આપણા ગણપતિ મહારાજ અને આ છે કાર્તિકેય, બંને એમના પુત્ર છે. આ છે શિવજી. કેટલું જોરદાર બનાવ્યું છે, ખાલી જુઓ તમે. અહીંયા પાયલટ બાબા આશ્રમમાં પક્ષી ઘર પણ છે, શાહમૃગ છે, પછી બીજા અલગ અલગ પક્ષીઓ દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો. હા, સસલા, કબૂતરા, શાહમૃગ છે. બતકો, મોટો જાનવર પેલું કોંજડું. તો હવે અમે જઈએ છીએ બીજી કોઈક જગ્યાએ ફરવા માટે, તો બન્યા રહેજો. બાય. વિમાન ચલાવતા હતા, હજી એ બંધ થઈ ગયા, એટલે અહીંયા આનું નામ આપ્યું. પેલા છે ને આ બાબા છે ને એ પેલા પાયલટ હતા, અને પછી એમણે આ બધું મૂકી અને બસ અહીંયા આશ્રમ બનાવ્યું. આ જો એમનો ધૂણો ચાલે છે. આઈ થિંક અહીંયા સમાધિ લીધી હશે બાબાએ. દેખો, એમને જો રોજ થાળ કરાવે, અખંડ જ્યોત છે ને સમાધિ. તો તમને આ પાયલટ બાબા આશ્રમમાં આવીને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી ફરવાની, સરસ લાગ્યું. હા, બીજું શું શું છે અંદર જોવાનું? બહુ જોવાનું સરસ છે. તો બધાય આવે તો મજા આવે ને એમને પણ. એમને આવવું હોય તો આવી શકાય. હા, અહીંયા કનખલમાં છે પાયલટ બાબા આશ્રમ, તો મસ્ટ વિઝિટ કરજો. થેન્ક યુ. તો ગાઈસ અમે અત્યારે આશ્રમમાં પાછા આવી ગયા છીએ. ત્યાં બધાય દાદી મામને જે શું કહેવાય લઈ ગયા હતા ને ત્યાં પાયલટ બાબા આશ્રમમાં, તો ત્યાં એમણે બધું જોઈ લીધું અને અમને બી બહુ મજા આવી ગઈ. કેમ કે આખો દિવસ અહીંયા કામ કરે, પછી ક્યાંક ફરવા જાય તો મજા આવે ને, અને ખુશ થઈ ગયા ભાઈ. તો અમે બીજા જવાના હતા, પણ પછી રિક્ષાવાળા ભાઈએ કીધું કે હવે 10-15 કિલોમીટર દૂર છે, તો પછી આકાશ કહે કે મારે રસોઈનો ટાઈમ થઈ જશે, એટલે પાછા આવી ગયા. અને હવે સાંજની રસોઈમાં શું છે તો મેનુ બતાવીશ સાંજે, તો ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ, ટાટા, બાય બાય. તો ગાઈસ તમને બતાવું આકાશ શું કરી રહ્યા છે. વાંદરા કાઢી રહ્યા છે, દેખો. પણ મને ખબર નથી શું કરતા હતા, અત્યારે જ ખબર પડી. આ શું છે આકાશ? પણ ગાઈસ અહીંયાના વાંદરા છે ને બહુ જ આમ ખરાબમાં ખરાબ છે. આપણા ગુજરાતીઓ જેવા નથી કે આમ મારી અને જતા રહી, તો આમ આમે ઝડપ મારે એવા છે, લાલ મોઢાવાળા. આ બધું બંધ રાખવું પડે, નહીં તો છે ને રસોડાની વસ્તુ બધી લઈ જાય. પણ આકાશની રાડો સાંભળીને તો હું બહાર નીકળી. મેં કીધું શું કરે છે? કક્કુ બાબાને બોલાવા આયા કે ઓલો દોડ કરે છે ધોતિયું પહેરીને. હા, ખરું થયું હો. પણ હાય ગાઈસ, તો તમે જોઈ શકો છો આજે કૃપાલી કઢી વઘારી રહી છે.
આજે એણે કઢી વઘારતા હું શીખવાડી રહ્યો છું અને તમે જોઈ શકો છો એણે અત્યારે જીરું નાખી દીધેલું છે. હવે જીરું જ્યાં સુધી તતડી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. પછી આખો મસાલો નાખવાનો છે. પછી બાદિયા, તજ, લવિંગ, તમાલપત્ર અને સૂકી મેથી નાખીશું. આપણે હિંગ નાખીશું. ત્યારબાદ આપણે આ ઘી નાખેલું છે. ઘીમાં આપણે જીરું નાખી દીધેલું છે. તમે બોલો ને તમારું બોલવાનું બંધ થઈ જાય છે. હું બોલું એટલે સોનાનો સૂરજ ઉગે એવું બોલું છું. હા હા. ચલો નાખી દો. હવે તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આમાં પણ આપણે નાખી દીધેલું છે. અત્યારે અમારા લાલા કાકા અહીંયા ઉપસ્થિત છે. આદુ મરચાંની પેસ્ટ નાખી દે. કેટલા માણસની થઈ તો કો? આજે આપણે 150 માણસની કૃપાલીએ કઢી સરસ મજાની વઘારી દીધી છે ચોખ્ખા અમૂલના ઘીમાં. હવે આ નાખવાનું કે થોડી વાર રહી? ના ના, નાખી દો. ધીમે ધીમે વગા ઉતાર કોઈ વસ્તુ નહીં કરવાની. હેલો ગાઈસ, તો વાગવામાં થયા છે 6:47 અને અત્યારે કઢી તૈયાર કરી દીધી છે આકાશે. સેવ ટમેટાનું શાક અને પાપડ તરાઈ ગયા છે. અહીંયા રોટલી વણાઈ રહી છે. આ છે ભાઈ લાલા કાકાનો આખો પરિવાર. કેમ છો? હા ભાઈ. રોટલી વણી રહ્યા છે. આ છે ધોળકાના, પછી આ છે બાવળાના, પછી આ છે લાલા કાકાના ધર્મપત્ની. કેમ છો? પછી સામે મજામાં? લાલા કાકા કેમ છો? મજામાં? ગાઈસ, મેં તો કઢી વઘારી દીધી હતી. પછી મારું કઈ કામ નતું, થોડીક રોટલી બનાવી દીધી. ત્યાં તો બધા સેવા કરવા માટે આવી ગયા છે. આજે આ કકુબા દેખો, કકુબા વિડીયોમાં જોવે છે. બોલો બોલો, શું બોલશો? કકુબાન છે ને ખબર પડી જાય કૃપાલી વિડીયો બનાવે છે એટલે સ્માઈલ આપવા માંડે, નહીં? હા, બધાય વણે છે ને. આજ તમારે આરામ છે ને? આરામ છે. તો ગાઈઝ, અમે જમી લીધું છે. જમીને બસ અભી હાલ ફ્રી થયા ને હવે બસ સુવાની તૈયારી કરીએ છીએ. તો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો એન્ડ નવા બ્લોગની રાહ જોજો. થેન્ક યુ સો મચ. બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ને. ટાટા, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.